કેમ મારવામાં આવ્યો? કારણ કે પશુપાલકો છે, કારણ કે એમના સંસ્થાના એમના પોતાના પૈસાની એ સંસ્થા ઊભી થઈ છે, કારણ કે ભાજપના નથી અથવા ભાજપના કોઈ નેતા નથી અથવા એ ભ્રષ્ટાચાર કરતા નથી. એ સમાચાર પત્રોના કટિંગમાં કહેવામાં આવ્યું છે કે તમારો 20% નફો એ અમને આપી દેજો. કોને? ભાજપને. શા માટે? કે અમારે વાહવાહી કરવા માટે કે અમે છીએ ત્યારે તમે જીવતા છો. 1 રૂપિયો વધવાથી ગૃહિણીનું જ્યારે બજેટ ખોવરાઈ જતું હોય ને એવા ગુજરાતમાં અને એવા આ સંઘો અને એવી દૂધ મંડળીઓ એમના સંચાલકો આ દૂધના પૈસા સરવાળે ખાઈ જાય છે. હમણાં બનાસ ડેરીમાં લાખો લીટર દૂધ મંડળીઓને બંધ કરી દીધું. કોઈ માઈનો દીકરો બોલવા તૈયાર ના થયો. ભાજપના કોંગ્રેસના તમારી જાતના ફલાણી જાતના કઈ કોમ્યુનિટીના આ બધા જે નેતાઓ થઈ ગયા છે ને ભાજપના દાસ છે. નમસ્કાર મિત્રો, હું છું રમેશ ચૌધરીને આપ નિહાળી રહ્યા છો ષડયંત્ર. મિત્રો, ઘણા દિવસથી આપણે જેની વાતચીત કરતા હતા કે પશુપાલકોને એવા ખરાબ રીતે ડેરીના સંચાલકો એટલે જે આપણે સંઘના સંચાલકો લૂંટી રહ્યા છે અને એનો પડઘો આજે ખેડૂતને ઉગ્ર સ્વરૂપે સાબરકાંઠામાં જોવા મળ્યો છે. સાબરકાંઠામાં આવેલી સાબર ડેરીએ મિત્રો હમણાં જાહેરાત કરી કે 909.75% ખાલી ભાવ ફરક આપે છે. ગયા વર્ષે એ ભાવ ફરક 17% હતો, પરંતુ પોતાનો જે વહીવટને એમને તો ખાલી વાહવાહી જ કરવી છે ને એ વહીવટના હિસાબે સાબરકાંઠાના ખેડૂતોને એટલે પશુપાલકોને આ આંકડો ઉચિત ન લાગતા એમને રજૂઆતો કરી. ત્યાં નિયામક મંડળ કોઈ વાત સાંભળવાનું નથી, કોઈ વાત સાંભળવાનો પ્રયત્ન ના કરવામાં આવ્યો. કેમ કરવામાં આવે? કારણ કે ભાજપના મેન્ડેટ થી ચૂંટાણા છે. હું ઘણી વખત આનો વિરોધ કરું છું. એ જ્યારે એમની મનમાની થઈ એટલે ગઈકાલે સાબરકાંઠાના પશુપાલકોએ દૂધ ઢોળીને વિરોધ કર્યો, છતાં પણ સત્તાધીશોના કાને અવાજ ના આવ્યો. માટે આજે એવી ભયંકર પરિસ્થિતિનું નિર્માણ થયું કે ત્યાં પોલીસને લાઠીચાર્જ કરવો પડ્યો, ત્યાં પોલીસને 25 જેટલા ટીયર ગેસના સેલ છોડવા પડ્યા. કાયદો અને વ્યવસ્થાની આખી એક પરિસ્થિતિ એટલા હદે વણસી ગઈ કે પશુપાલકોને ઢોર મારવામાં આવ્યો. કેમ મારવામાં આવ્યો? કારણ કે પશુપાલકો છે, કારણ કે એમના સંસ્થાના એમના પોતાના પૈસાની એ સંસ્થા ઊભી થઈ છે, કારણ કે ભાજપના નથી અથવા ભાજપના કોઈ નેતા નથી અથવા એ ભ્રષ્ટાચાર કરતા નથી. કારણ કે સવારમાં 4 વાગ્યા ઉઠીને તડકે છાંયલે અને વરસતા વરસાદમાં કોઈ ગુજરાન ના પોતાનું ચાલે, કોઈ ગુજરાનની પરિસ્થિતિ ના હોય ત્યારે ઢોર રાખે છે, ત્યારે ગાયો ભેંસોના તબેલાના જે દૂધ ભરાવે છે. શેના માટે? કારણ કે એ દૂધના પૈસે વહીવટી મંડળ એમના કર્મચારીઓ અને ભાજપનું પેટ ભરાય. આ સત્ય છે મિત્રો. સહકારી માળખામાં જ્યારથી મેન્ડેટ પ્રથા આવી છે ને ભાજપે જે એટલો હદ સુધીનો કબજો કરી નાખ્યો છે. અને હવે તો હમણાં ગયા ફેરે આવી ગયા ભાઈ અમિતભાઈ શાહ, વચ્ચે સમાચાર પત્રોમાં પણ હતું, આમનું પેપરનું કટિંગ આપ વાંચતા હશો. એ સમાચાર પત્રોના કટિંગમાં કહેવામાં આવ્યું છે કે તમારો 20% નફો એ અમને આપી દેજો. કોને? ભાજપને. શા માટે? કે અમારે વાહવાહી કરવા માટે કે અમે છીએ ત્યારે તમે જીવતા છો. મિત્રો, આ હદ સુધીની પરિસ્થિતિ. ધન્યવાદ આપવા ઘટે પહેલા તો સાબરકાંઠાના પશુપાલકોને, કારણ કે એમને અવાજ ઉઠાવ્યો છે, એમને માગણી કરી છે કે મારો હક છે. દર વર્ષે યાર 2-3 રૂપિયા તમે અમૂલના પાઉચમાં વધારી દો છો અને એમને શું મળે? પશુપાલકોને સરવાળે 5-10 પૈસાનો ભાવ વધારો. ખાલી કહેવાના મોટા આંકડાઓ મોટા આપી દેવામાં આવે, પણ આંકડાઓની માયાજાળ એવી રચવામાં આવે કે પશુપાલકોને ડિવાઈડ એન્ડ રૂલ એટલે કે જેને ખબર પડે છે એને જ ખબર પડે, નહીતર બધે જ અંદરના ઝઘડા કરાવવાના, દરેક જ્ઞાતિઓને ઝઘડા કરાવવાની અને આંકડાઓની માયાજાળ એવી રચી દેવાની કે બાપુ
અમે છીએ તાર તો તમને જીવતા રાખી દીધા છે. આવી પરિસ્થિતિનું નિર્માણ કરી અને ત્યાં સાબર ડેરીમાં અત્યારે એના પડઘા પડ્યા છે. મિત્રો આપ દ્રશ્યો નિહાળી રહ્યા છો. અરે યાર, પશુપાલકનો હક નથી પોતાનો અવાજ સામે તમારા સામે મૂકવાનો? તમે એનો અવાજ સાંભળતા નથી. અને આવો મિત્રો એક ડેરીમાં નથી, સાબર ડેરીમાં નથી, સળંગ બધી જ ડેરીઓમાં આ હાલત છે. ક્યાંક તો આનાથી પણ ભૂંડી હાલત છે. દાણના, પશુ દાણના તમે ક્યાંક સરવાળે 25 રૂપિયા 50 રૂપિયા ઘટાડી દો અને જેવો આ ચૂંટણીનો વર્ષ એટલે જ્યારે નફો પૂરો થઈ જાય એટલે ધડામથી તમે 100 રૂપિયા વધારી દેવામાં આવે. કોઈ એને કહેવા વાળું નથી. આજે જો શાંતિથી પશુપાલકોની વેદના સાંભળી હોત ને તો સંચાલક મંડળને આવા ઉગ્ર ખેડૂતોને થવું જ ન પડ્યું હોત એમના સામે. પશુપાલક ક્યારે ઉગ્ર થાય છે? ખેડૂત ક્યારે તમારા સામે પડે છે? કારણ કે તમે એને જે એનું ઘર, એનું ગુજરાન ચલાવવાની જે છેલ્લી ક્વોલિટીની એટલે ખેતી અને પશુપાલન ખાલી આટલું જ વધે છે એના જોડે. કારણ કે મજૂરી કરવા બહાર નથી જઈ શકતો, માટે પોતાના ઘરે 24 કલાક જીવતો ધંધો કરી અને તમારું પેટ ભરે છે. 1 રૂપિયો વધવાથી ગૃહિણીનું જયારે બજેટ ખોવરાઈ જતું હોય ને એવા ગુજરાતમાં અને એવા આ સંઘો અને એવી દૂધ મંડળીઓ, એમના સંચાલકો આ દૂધના પૈસા સરવાળે ખાઈ જાય છે. ભયંકર ભ્રષ્ટાચાર મિત્રો ચાલે છે. હું ધન્યવાદ પહેલા પણ આપ્યા, આજે પણ આપું છું. દરેકને જાગવું પડશે. કેમ સાબર ડેરીનો એમનો વહીવટ કરતા ના સાંભળે ભાઈ? અરે ચેરમેન ને આવવું પડે, એમના મેનેજરોના લાખ રૂપિયા તો પગાર હશે. લાખ તો હું કઉ છું મિત્રો, ક્યાંક 5 લાખ ના હોય. આટલા બધા ઊંચા પગારથી તમે એમને કર્મચારી રાખો છો. શું આ શોષણ કરવા માટે રાખો છો પશુપાલકોનું? આ આક્રોશ સાથે વિડીયો છે. ધન્યવાદ છે દરેક એક પેલા પશુપાલકોને અને દરેક વ્યક્તિને જાગવું પડશે. તમારો અવાજ તમને ઉઠાવવા દેવામાં નથી આવતું. પોલીસ આવી જાય સીધી, ભાજપની એ સ્પેશિયલ આના માટે રાખેલી છે કે તમારા ઉપર ટીયર ગેસના સેલ છોડી દેવામાં આવે, તમારે લાઠીચાર્જ કરવામાં આવે. મિત્રો હું ફરી કહું છું, હમણાં બનાસ ડેરીમાં લાખો લીટર દૂધ મંડળીઓને બંધ કરી દીધું. કોઈ માઈનો દીકરો બોલવા તૈયાર ના થયો. ભાજપના, કોંગ્રેસના, તમારી જાતના, ફલાણી જાતના, કઈ કોમ્યુનિટીના આ બધા જે નેતાઓ થઈ ગયા છે ને ભાજપના દાસ છે. તમારા તો સાહેબ જે પણ ભાજપની તો ખુરશીઓ સાફ કરે એવા દાસ છે. અને તમને લૂંટવા સિવાય આ સહકારી માળખામાં કશું જ કેતા, કશું જ આ કરતા નથી. એ શું આરામની જિંદગી જીવે છે, એમના અધિકારીઓ ગાંઠતા નથી યાર. માટે આ એક સદંતર ખોટો પ્રયાસ છે. ગયા વર્ષે જે એમને નફો ચૂક્યો છે એનામાં, અને નફો નથી મિત્રો, આ પણ કહું, એ એમની ભાષામાં ભાવ ફરક કહે છે. એ તો આપણી ભાષામાં આપણને ચડાવી દીધું છે નફો છે, બાકી ભાવ ફરક એટલે ગયા માર્ચ મહિના સુધીમાં જે એમને ઊંચું દૂધ વેચાણું તમને જે ઓછા ચૂકવ્યા એ પૈસા લઈને તમને આજે આપવામાં આવે છે. એટલે 2024 માર્ચ થી 2025 માર્ચ સુધીના વર્ષમાં જે વ્યક્તિએ 2024 દૂધ ભરાયું છે માર્ચ અને એપ્રિલમાં,
એમને એનો 1.5 વર્ષેથી 1.5 વર્ષે તો એને આ ભાવ ફરક વળતો પૈસા એટલે પૈસા એના વાપરવાના જ મંડળીઓ એટલે સંઘોને મંડળીઓને, અને 1.5 વર્ષે જો એને હક નહીં એના પૈસા માંગવાનો વળતા. એટલે આ એક આંકડાઓની એવી માયાજાળ છે મિત્રો. આવો અવાજ ઉઠાવવો જ પડશે, દરેકને જાગતા થવું પડશે. પશુપાલકોના આપણા પોતાના પૈસે આપણે એવી કાળી મજૂરી કરીએ છીએ પશુપાલકો, અને એમના પૈસે આ પેલા આ શું કહેવાય લાલાભાઈ ના લુગડા વરાભાઈ નો હાબુ ને એમાં ભાજપ વાળી તો જે ઘસભાઈ ઘસની સિસ્ટમ આવી છે બેન્ડેટ વાળા, એટલે ભાજપની બાપનું છે આ સહકારી સંસ્થા કે કોંગ્રેસની છે? ઉખાડી મારવી જોઈએ આવી કોઈ પણ સંસ્થાઓ પશુપાલકોની છે. સરકારી આવું દૂધ રેડવા નથી આવતી મિત્રો. માટે આ એક વિનંતી છે, દરેક ગ્રાહકોને પણ જાગો, તમારો અવાજ તમે ત્યાં સુધી પહોંચાડો. મારા પણ અપડેટ રહેશે. સહકારી એમની જે સંસ્થાઓના વહીવટી મંડળ દ્વારા આપણે વાત કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ અત્યારે બધા જ ભૂગર્ભમાં છે, કોઈ કોઈનો ફોન ઉપાડવાની તૈયારી એમની નથી. પરંતુ ટૂંક સમયમાં સંપૂર્ણ માહિતી સાથે સાબર ડેરીનો પણ આપણે વિડીયો આવશું લઈને, અને ચોક્કસ એમના વહીવટી મંડળને પણ પ્રયત્ન કરતા રહેશું. મિત્રો વિડીયો ગમે હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરજો, ને હા, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.